નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવી એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટોપિક લઈને આવી રહ્યા છીએ પેસિવ વોઇસ ને હેલ્પિંગ વર્બ શું આવશે. દેખો, મેં તમને એક્ટિવ વોઇસ ની વાક્ય રચના અને પેસિવ વોઇસ ની વાક્ય રચના તમને લખાઈ દીધી હતી. ખાલી એના અંદર મેં તમને કીધું હતું કે ભાઈ વાક્ય રચનાની અંદર શું શું બદલવાનું રહેશે, તો એ હું તમને અહીંયા લખી દઉં. વાક્ય રચના કઈ રીતના થશે કે ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ વી નું ત્રીજું રૂપ અહીંયા ફરજિયાત આવશે, પ્લસ બાય અને પ્લસ સબ્જેક્ટ પાછળ આવશે અધર વર્ડ્સ. તો મેં તમને બધા વિદ્યાર્થી મિત્રો કહી દીધું હતું કે V3 અહીંયા ફિક્સ આવશે, સબ્જેક્ટ શું આવશે એ બી આગળના લેક્ચરમાં આપણે કહી દીધું હતું. ખાલી બાકી આપણે આ હેલ્પિંગ વર્બ તો એનો વિડીયો આજે લઈને આપણે આવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચલો જોઈ લઈએ. પહેલા વાત કરીએ આપણે સાદો વર્તમાનકાળ. તો એના અંદર સહાયકારક ક્રિયાપદ મતલબ કે હેલ્પિંગ વર્બ તરીકે તમારું આવશે એમ, ઇઝ, આર. જ્યારે સાદા ભૂતકાળની વાત કરીએ તો વોઝ, વર આવશે. સાદા ભવિષ્યકાળની વાત કરીએ તો વિલ, સેલ અને એની સાથે બી આવશે. તમે વિલ લો તો બી આવશે અને સેલ લો તો પણ બી આવશે. હવે આની આપણે વાક્ય રચના બનાવી હોય તો કઈ રીતના વાક્ય રચના બનશે કે એમિઝાર, સોરી, પહેલા આવશે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ્સ. આની બનાવી હોય તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ, વર પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જ્યારે આની બનાવી હોય તો ઓબ્જેક્ટ પ્લસ વિલ, સેલ પ્લસ બી પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો તમારી આ રીતના તમે વાક્ય રચના બનાવી શકો. ચલો આપણે વાત કરીએ હવે ચાલુમાં. તો ચાલુમાં શું આવશે કે એમિઝાર અહીંયા બી આવ્યું, એમિઝાર અહીંયા બી આવ્યું, તો કઈ કે વધારાનું કઈક કરશે, બરાબર, જેથી કરીને બંને કારણે ખોટું ના લાગી જાય. બરાબર, આપણને ખબર છે કે ભાઈ ઇંગ્લિશ ના અંદર જલ્દી ફટાફટ બધા રીસાઈ જતા હોય, તો આપણે અહીંયા કોઈને પણ રીસાવા દેવાના નથી. તો અહીંયા રીસાઈ ના જાય એટલા માટે આપણે શું લીધું, વધારાનું બિંગ લીધું. શું લીધું, વધારાનું બિંગ લીધું. તો અહીંયા એમિઝાર સાથે બિંગ આવશે, વોઝવર સાથે બિંગ આવશે. અને જ્યારે આપણે ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો એની વાક્ય રચના બનશે નહીં. એટલે આપણે આ એક તો શાંતિ થઈ ગઈ કે ભાઈ આમાં તો આની તો વાક્ય રચના યાદ રાખવાની રહેશે નહીં. આની આપણે વાક્ય રચના બનાવી હોય તો વાક્ય રચના કઈ રીતના બનશે કે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ બિંગ પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જ્યારે તમે નોટમાં બનાવશો તો નોટમાં કઈ રીતના બનશે કે ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પછી એના પર તરત પછી નોટ હોવું જોઈએ. બરાબર, એવું ના કરતા બિંગ કરો પછી નોટ કરો. તો પહેલા નોટ પ્લસ બિંગ પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સેમ તમે આની બી એ રીતના જ વાક્ય રચના બનાવી શકો. ચલો હવે આપણે આગળ વધીએ કે પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના પેસિવ ના અંદર શું બનશે. તો પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના બનશે હેવ, હેઝ પ્લસ બીન. જ્યારે પૂર્ણ ભૂતકાળના અંદર હેડ પ્લસ બીન. જ્યારે પૂર્ણ ભવિષ્યકાળના અંદર વિલ, સેલ પ્લસ હેવ પ્લસ બીન. વાક્ય રચના બનાવી હોય તો કઈ રીતના બનશે કે ઓબ્જેક્ટ પ્લસ હેવ, હેઝ પ્લસ બીન પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આમાં બનાવી હોય તો ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જ્યારે આની વાત કરીએ તો ઓબ્જેક્ટ પ્લસ વિલ, સેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ રીતની તમારી વાક્ય રચના તૈયાર થશે. હવે આપણે જોઈએ તો એક ખુશખબરી આપણા માટે શું કહેવાય પેસિવ વોઇસ ના અંદર. તો ખુશખબરી એ જ છે કે ચાલુ પૂર્ણની કોઈ પણ વાક્ય રચના પેસિવમાં બનશે નહીં. એટલે આપણે એક આ દુઃખ ઓછું થઈ ગયું કે ભાઈ આમાં આપણે વાક્ય રચના કોઈ યાદ રાખવાની રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી આટલો ટેબલ યાદ રાખવાનો અને એક આ વાક્ય રચના યાદ રાખવાની. એના આધારે તમારું પેસિવ વોઇસ આખું ક્લિયર થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આજનો ટોપિક આપણો આટલો જ હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ એકવાર કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઘંટડી જરૂરથી દબાવી દેજો કે જેથી કરી અને જેટલા બી અમારા વિડીયો આવે તમારા સુધી પહોંચી જાય. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક આટલો જ હતો. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, રાધે રાધે.